આજે ટાઉનમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। અમદાવાદમાં વિજય રૂપાણીનું નિવેદન, કહ્યું આવતીકાલે કમલમ ખાતે 4 વાગે મળશે બેઠક। અમિત શાહના નિવાસસ્થાને બેઠકોનો દોર શરૂ, નીતિન પટેલ બનશે સીએમ, કાલે થશે ઔપચારિક જાહેરાત। માયાવતીના ગુજરાત પ્રવાસને લઈને રમણલાલ વોરાએ આપ્યું નિવેદન, કહ્યું શું માયાવતી બિહાર અને યુપીના દલિત પીડિતોની લેશે મુલાકાત? હાઈકોર્ટે 10% એબીસી અનામતને ગણાવ્યું ગેરબંધારણીય, તો હાર્દિકે કહ્યું સરકારે પાટીદારને ગેરમાર્ગે દોર્યા। વિજયનગરની હરણાવ નદીમાં નાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, 2નો આબાદ બચાવ, 1નું મોત। ભરૂચમાં શરૂ થયેલ સૌપ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પાણીમાં ગરકાવ, પાણીના વધુના આવકના કારણે બન્યો બનાવ। બનાસકાંઠામાં બાબર પાસે માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતા પાણીનો બગાડ, છેલ્લા 1 સપ્તાહમાં ચોથો બનાવ, તંત્રની બેદરકારી। અને જામખંભાળિયા, દ્વારકા અને મોરબી પંથકમાં મેઘરાજાની શાહી સવારી, નદી નાળામાં નવા નીરની આવક, જગતનો તાત ખુશખુશાલ। રાજ્યમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેનાથી આપણે શરૂઆત કરીશું। આપણે બતાવી દઈએ, જ્યારથી જ સીએમએ રાજીનામાની પોસ્ટ કરી ત્યારથી લઈને અલગ અલગ નામ સામે આવ્યા હતા, પરંતુ હવે કહી શકાય કે નીતિન પટેલનું નામ ફાઇનલ થવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રીના નામની હવે જાહેરાત થશે। અમિત શાહ, નીતિન ગડકરી જ્યારે આવતીકાલે 4 વાગે કમલમ ખાતે બેઠક યોજાવાની છે, તેમાં હાજર રહેશે। ભાજપના તમામ ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે। ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નિવેદન છે, આવતીકાલે બપોરે 4 કલાકે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક થશે અને આ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। તે સમયે અમિત શાહ, નીતિન ગડકરી તમામ નેતાઓ હાજર રહેશે। ભાજપના તમામ ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે। મુખ્યમંત્રીના નામની જાહેરાત થવા જઈ રહી છે। અમિત શાહ, નીતિન ગડકરી બેઠકમાં હાજર રહેશે। ભાજપના તમામ ધારાસભ્યો આવતીકાલે જ્યારે 4 વાગે કમલમ ખાતે બેઠક યોજાવાની છે, તેમાં હાજર રહેશે। ऐसी कोई बातचीत करना चलना ऐसा नहीं होता है। सभी के साथ बातचीत करते हुए हमारे हाईकमान डिसीजन लेंगे और कल दोपहर को 4 बजे कमलम पर ये बैठक होगी और उसमें अनाउंस होगा। हमारी पार्टी में ऐसी कोई बातचीत करना चलना ऐसा नहीं होता है। सभी के साथ તો બિલકુલ ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જે જાહેરાત કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલે બપોરે 4 કલાકે કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક થશે। ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું આ નિવેદન છે। આ બેઠકમાં તમામ નેતાઓ, ધારાસભ્યો હાજર રહેશે। અમિત શાહ, નીતિન ગડકરી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। આવતીકાલે સીએમના નામની જાહેરાત થાય તેવી પૂરેપૂરી અહીંયા શક્યતા છે। તો છેલ્લા 4 થી 5 દિવસમાં જે ક્વેશ્ચન માર્ક ગુજરાતના સીએમને લઈને, ગુજરાતનો નાથ કોણ, જે આપણે વારંવાર કહી રહ્યા હતા, તેના પર હવે આવતીકાલે પૂર્ણ વિરામ મુકાઈ જશે અને ઓફિશિયલી નામની જાહેરાત થઈ જશે। ऐसा भी कुछ नहीं है। मैं तो हमेशा चमकता ही रहता हूँ। पार्टी जिम्मेदारी देती है, कल तक इसकी देखो समय और उसका पार्टी जो डिसीजन करेगी, हमारा विधायक दल जो डिसीजन करेगा और राष्ट्रीय अध्यक्ष जी को जो अधिकार दिया है केंद्रीय पार्लियामेंट्री बोर्ड ने, इस प्रकार से कार्यवाही होगी। निधि में, लेकिन अगर पार्टी आपको जिम्मेदारी देती है तो आप जिसको भी जिम्मेदारी देती है वो सब हम साथ मिलकर काम करेंगे। कब तक नाम की घोषणा हो ये विजय भाई ने बताया ना कल होगा। कल नाम की घोषणा नहीं, विजय भाई ने ऐसा बताया। क्रिया होती है, लेकिन ऐसा भी कुछ
નીતિન પટેલે કહ્યું હતું જરા પણ નામની જાહેરાત થશે તે પૂરેપૂરી જવાબદારીથી આગળ વધશે. અમિત શાહના નિવાસસ્થાને અત્યારે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. જી હા, ભરતસિંહ પરમાર, દિનેશ શર્મા સંગઠન મંત્રી આ બેઠકમાં ઉપસ્થિત છે, તો નીતિન પટેલ, વિજય રૂપાણી, ભીખુ દલસાણિયા પણ આ બેઠકમાં હાજર છે. નીતિન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બનશે. નીતિન પટેલના નામની ઔપચારિક જાહેરાત જ હવે બાકી છે. તેને લઈને અમિત શાહના નિવાસ સ્થાને હવે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, જેમાં ભરતસિંહ પરમાર, દિનેશ શર્મા સંગઠન મંત્રી પણ હાજર છે. સાથે નીતિન પટેલ, વિજય રૂપાણી, ભીખુ દલસાણિયા પણ આ બેઠકમાં હાજર છે. તો ચાલો સીધા જે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે. મેહુલ, જણાવશો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે જયારે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે તેમના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. શું છે હાલની ગતિવિધિઓ? ચોક્કસથી જીગર, જે રીતે વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાનની જે જાહેરાત છે, જાહેરાત આવતીકાલે થશે. વિજય રૂપાણીએ અને નીતિન પટેલની જે રીતે મુલાકાત થઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે, તેમની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આવતીકાલે 4 વાગે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક મળશે. બેઠકમાં જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેવાના છે અને જે પણ કેન્દ્રીય નિરીક્ષકોની જે ટીમ છે, નીતિન ગડકરી તથા સરોજ પાંડે પણ હાજર રહેશે. અને જે ધારાસભ્યોની બેઠક છે, બેઠકમાં જે નવા મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો હાલમાં હજુ પણ દિનેશ શર્મા તથા રાષ્ટ્રીય સહસંગઠક મંત્રી વી સતીશજી છે, તેમની અમિત શાહ સાથે બેઠક ચાલુ રહી છે. જે રીતે રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે, મુખ્યપ્રધાને રાજીનામું આપ્યું છે, ફેસબુક પર રાજીનામું આપ્યું હતું, જે રીતે પાર્ટી પણ તેનાથી અજાણ હતી. આ જે તમામ જે બાબતો છે, ચર્ચાનો મુદ્દો રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે રીતે નીતિન પટેલનું નામ આગળ આવી રહ્યું છે, સિનિયોરિટીમાં, અનુભવમાં, સરકાર અને સંગઠન સાથેના જે સંકલન છે, સંકલનમાં જે તેમનું નામ આવી રહ્યું છે, મહત્વપૂર્ણ છે કે તેઓ સંગઠનમાં પણ મહત્વની કામગીરી બચાવી શક્યા છે અને સંગઠન સાથે તે એક હોલ્ડ ધરાવે છે. તેને લઈને જે તેમનું છે નામ હાલમાં આગળ ચાલી રહ્યું છે. નીતિન પટેલ સાથે જે જીગર વાતચીત થઈ, તેમણે સ્પષ્ટ કહ્યું કે આવતીકાલે 24 કલાક બાદ જે પિક્ચર છે એ સ્પષ્ટ થઈ જશે અને તેમનું જે કહી શકાય કે ધારાસભ્યોની જે બેઠક છે, બેઠક જે મળીને નિર્ણય કરશે. જીગર. બિલકુલ મેહુલ, ખાસ કરીને અત્યારે ખૂબ જ જરૂરી ભાજપ માટે એ છે કે જે કોઈ પણ મંત્રીની જાહેરાત કરવામાં આવે, નીતિન પટેલની ઔપચારિક જાહેરાત જ બાકી છે, પરંતુ છતાં પણ તેનું ક્યાંક ને ક્યાંક સરકાર અને સંગઠન વચ્ચેનું જે તાલમેલ છે તેમના થકી આગળ જવું જરૂરી છે. સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ જે ગુજરાતના પેન્ડિંગ છે તેમાં તેની પકડ વધારે સારી હોવી જોઈએ. તો બીજા કોઈ જે નેતાઓ, મંત્રીઓ છે, તેમને કોઈ આ મંત્રીના નામને લઈને કોઈ ચર્ચા કરી છે કે શું, કોઈ પ્રતિક્રિયા આપી છે? જીગર, હાલમાં જો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની જે રીતે મુખ્યપ્રધાનની જાહેરાત થવાની છે, પરંતુ કોઈ પણ જે મંત્રી છે આ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. હાઈકમાન્ડથી સ્પષ્ટ ઓર્ડર છે કે આ વિશે કોઈ પણ મીડિયા સાથે ચર્ચા ન કરવી. પરંતુ જે સંકલનની આપે જે વાત કહી, મહત્વની બાબત છે. જે રીતે નરેન્દ્ર મોદીનું શાસનકાળ રહ્યો હતો 12 થી 13 વર્ષનો, આ જે શાસન દરમિયાન તેમની જે સંગઠન ઉપર પકડ મજબૂત હતી, તેને જ કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ હતો. સંગઠન જે સરકારની જે યોજનાઓ છે, એ યોજનાઓ જે મતદારો સુધી લઈ જવામાં આવતી હતી, પરંતુ આનંદીબેન પટેલની જે સરકાર થઈ, જે સરકારમાં એ જે છેલ્લા 2 વર્ષનો જે ગાળો હતો, એ ગાળામાં શક્ય બન્યું હતું. ક્યાંક ને ક્યાંક સંકલનનો જે અભાવ જોવા મળ્યો હતો, જે સંકલનનો જે અભાવ હતો તેને જ કારણે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને નુકસાન થયું છે જિલ્લા કક્ષાએ. તો તેને જ લઈને જે આવનાર જે મુખ્યપ્રધાન છે તેમાં મુખ્ય જે પડકારો છે, જે કહી શકાય તેમાં સંકલન સાથે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે સંકલન પણ મહત્વનું રહેશે. જીગર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આગળના સમયમાં સરકાર અને સંગઠન વચ્ચેનું એક સંકલન હોવું ખૂબ જરૂરી છે. નીતિન પટેલનો અનુભવ ઘણો વધારે છે અને તેને લઈને મોટાભાગના નેતાઓ તેની સાથે સહમત પણ છે. એ સિવાય પાટીદારોને લઈને તેમની સાથે કેવી રીતે ડીલ કરવી તેમાં પણ તેમની પકડ ઘણી વધુ મજબૂત છે અને કદાચ એટલે જ કહી શકાય કે નીતિન પટેલ હવે ગુજરાતના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઉના દલિત કાંડના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષના સુપ્રીમો અહીં મુલાકાતે આવે છે અને પક્ષના રાજકીય રોટલા શકે છે. ઉલ્લેખનીય છે કે આપના કેજરીવાલ, કોંગ્રેસના રાહુલ ગાંધી પીડિતોની મુલાકાત લીધી હતી, જસ ખાંચવાનો પ્રયત્ન કર્યો હતો. હવે દલિતોના સુપ્રીમો માયાવતી પીડિતોની મુલાકાતે આવ્યા છે. મુલાકાત બાદ તેમણે કેન્દ્ર સરકારને દલિત વિરોધી ગણાવી હતી. ત્યારે માયાવતીની દલિત માયા ઉપર પ્રહાર કરતા ભાજપે સવાલ ઉઠાવ્યા છે. કહ્યું છે કે દલિતો ઉપર હુમલા બિહારમાં પણ થયા છે, તેમણે બિહારની પણ મુલાકાત લેવી જોઈએ.
તો આપ જોઈ શકો છો માયાવતી દલિત લોકો, જે લોકો ખાસ કરી પીડિત હતા, તેમની મુલાકાતે ગુજરાતે આવ્યા અને તેમને પ્રત્યે સાંત્વના દાખવી હતી. જોકે ભાજપે તેમની આ મુલાકાતને લઈને આકરા પ્રહાર કર્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉના દલિત પીડિતોની મુલાકાત લીધી હતી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો માયાવતીની મુલાકાત અંગે શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માયાવતીનું ગુજરાતમાં સ્વાગત છે. આટલા બધા દિવસો પછી સંવેદના જાગે એ મોટો પ્રશ્ન છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ માત્ર રાજકીય છે. ઉના ઘટના બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહારમાં દલિતો પર અત્યાચાર થયા છે. તો શું માયાવતી બધી જ જગ્યાએ જવાના છે? પછી સંવેદના જાગે એ પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. ઘટના બની છે 11મી તારીખે અને આજે જ્યારે સંવેદના વ્યક્ત કરવા આવતા હોય ત્યારે માત્ર એમનો ઉદ્દેશ્ય રાજકીય ઉદ્દેશ છે. જ્યાં સુધી રાજ્ય સરકારના સંબંધ છે ત્યાં સુધી 11મી તારીખે જ રાજ્ય સરકારે બધા જ પગલાં લીધા છે. મારે એમને માત્ર એટલું પૂછવું છે કે ઉનાની ઘટના બન્યા પછી દેશમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આના કરતાં પણ મોટી ઘટનાઓ બની છે. રાજ્ય સરકારો નિષ્ફળ ગઈ છે. તો શું એ બધી જગ્યાએ પણ આદરણીય માયાવતીજી જવાના છે? ઉના દલિત કાંડ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે દલિતોને ઢોર માર મારવાની ઘટનામાં સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જોકે અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે 32 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે રાજ્યના માનવ અધિકાર આયોગે ઉનાની ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ મંગાવ્યો છે, જેની તપાસ રાજ્યના સ્પેશિયલ સીઆઈડી ક્રાઇમની ટીમને સોંપવામાં આવી છે. તો બસપા નેતા માયાવતીએ પણ આ મામલે સૌથી પહેલા રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરી છે. તો આજે ટાઉનમાં અત્યારે સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સવર્ણો માટે જાહેર કરેલી 10% EBC ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી છે. આનંદીબેન સરકારે બિન અનામત વર્ગના ગરીબોને આપેલી આર્થિક અનામત સામે હાઈકોર્ટ સમક્ષ થયેલી અલગ અલગ રીટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે 10% EBC ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. આ મામલે હાર્દિકે જણાવ્યું કે આ ચુકાદો અપેક્ષિત હતો અને સરકારે ગેરમાર્ગે દોર્યો હતો. EBC મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે નવી ભરતીઓમાં EBC લાગુ નહીં થાય. આ યોજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે હતી. તો આર્થિક અનામત કહી શકાય કે અહીંયા ફટકો પડ્યો છે. હાર્દિક પટેલનું કહેવું છે કે સરકારે ગુમરાહ કરવાના પ્રયત્ન કર્યા હતા, સરકારે ગેરમાર્ગે દોર્યા હતા તેવું હાર્દિક પટેલનું કહેવું છે. EBC ને આખરે ફગાવી દેવામાં આવી છે. કોઈ પણ સરકાર સાથે અમારી માંગણી ચાલુ રહેશે તેવું હાર્દિક પટેલનું કહેવું છે. સરકારે 10% અનામતની જાહેરાત કરી હતી. EBC ની આર્થિક નબળા વર્ગના લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના હતી, પરંતુ આ યોજના ફગાવી દેવામાં આવી છે. EBC મુદ્દે નીતિન પટેલે જે પ્રતિક્રિયા આપી તેની અગર જો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું કે સરકારે 10% અનામતની જાહેરાત કરી હતી. EBC અનામત મુદ્દે રાજ્ય સરકારને મોટો ઝટકો પડ્યો છે. આર્થિક અનામત છે ગેરબંધારણીય જેવું હાઈકોર્ટનું કહેવું છે. ગુજરાત સરકાર દ્વારા 1 મેના રોજ આર્થિક નબળા વર્ગો માટે સરકારી નોકરી તેમજ શિક્ષણમાં જાહેર કરવામાં આવેલા
10% અનામતને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે. આ નિર્ણય ગુજરાત સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આર્થિક અનામતને હાઈકોર્ટમાં પડકાર આવ્યું છે. ત્યારે પાસ થતા હાર્દિક પટેલે કહ્યું કે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવશે. ઈબીસી અનામત મુદ્દે રાજ્ય સરકારે ઝટકો પડ્યો છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. સમાજ દુઃખની લાગણી અનુભવે છે અને અમને ખબર જ હતી કે આ જોગવાઈ રદ થશે. તો એક પછી એક કહી શકાય કે સરકારે ઝટકા લાગી રહ્યા છે. આ તમામની વચ્ચે પાટીદારો સ્પષ્ટ કરી રહ્યા છે કે તમને કોઈ પણ પ્રકારનું ઈબીસી નહીં પરંતુ ઓબીસીમાં કોઈ પણ બોગસ સમાવેશ જોઈએ છે. ઈબીસી અનામત મુદ્દે રાજ્ય સરકારને મોટો ઝટકો પડ્યો છે. હાર્દિકે કીધું છે કે કોઈ પણ સરકાર આવશે અમારી માંગણી ચાલુ જ રહેશે. તો આ બાજુ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ નિવેદન આપ્યું હતું. ઈબીસી અનામત મુદ્દે રાજ્ય સરકારને જે ઝટકો પડ્યો છે તેમાં અતુલ પટેલે કહ્યું કે ઈબીસી નહીં પણ ઓબીસીની અમે માંગ કરી છે અને સરકાર દ્વારા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી હતી. ઈબીસી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર ઈબીસી સાથે ચેડા કરે છે. તો રેશમા પટેલે નિવેદન આપતા કહ્યું કે ઈબીસીની જાહેરાત લોલીપોપ હતી અને આંદોલન તોડવા માટે ઈબીસીની જાહેરાત કરાઈ હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાની નિવૃત્તિ પહેલા લીધેલા મહત્વના નિર્ણયો બાદ આજ રોજ વધુ એક ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે નિર્ણય લઈ વર્ષોથી ટલ્લે ચડેલી નવસારી જિલ્લાની કાવેરી વિભાગ ખુશખુશાલ કર્યા છે. જિલ્લાના સહકારી ખાંડ ઉદ્યોગને ધમધમતો કરવા માટે મુખ્યમંત્રીએ આજ રોજ ભૂમિપૂજન કરી શ્રી ગણેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં 2 સુગર ફેક્ટરી કાર્યરત છે જેમને પૂરતા પ્રમાણમાં પિલાણ માટે શેરડી મળી રહેતી નથી. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નવી સુગર શરૂ થતા ખુશીની લહેર સામે આવી છે. મહત્વનું છે કે 20,000થી વધુ સભાસદો અને 3 તાલુકાના ખેડૂતોના અથાગ પ્રયત્નથી આ કાવેરી વિભાગની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ફાળા થકી અને એનડીસીની 6600 લાખની લોનથી આ કાર્યની શરૂઆત માત્ર 7 દિવસમાં ઊભી થવા પામી છે. તો આજે રાઉન્ડમાં હાલ ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. એક વાત સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે આજે જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં મેઘાએ ફરી એન્ટ્રી કરી હતી. જામનગરના જામ ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. તો આ તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર ભાટિયામાં પણ વરસાદનું આગમન થયું હતું જેથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને પંથકમાં નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. તો આ તરફ અસહ્ય ગરમી બાદ બપોર પછી મેઘરાજાએ મોરબીમાં વહાલ વરસાવ્યું હતું જેને લઈને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી અને યુવાનો વરસાદની મજા માણવા માટે નીકળી પડ્યા હતા. જામનગર જિલ્લામાં મેઘરાજાની ફરી એન્ટ્રી. તો જામ ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ લાલપુરમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. લાલપુરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેના પરિણામે સવારે 10 કલાકે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી.
આશરે 12 વાગ્યા સુધી સતત વરસાદ વરસતા 3 ઇંચ વરસાદ વરસી ગયો, જેથી નદી નાળા ભરાઈ ગયા છે અને ચેકડેમો છલકાઈ ગયા છે. મોરબીમાં અસહ્ય ગરમીના બફારા બાદ બપોર પછી મેઘરાજાએ મોરબીમાં વહાલ વરસાવ્યો હતો. લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી, જ્યારે બીજી તરફ ધરતીપુત્રોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. તો યુવાનો વરસાદમાં નાહવાની મજા માણવા નીકળી પડ્યા હતા અને વરસાદમાં ભીંજાઈને ઠંડક અનુભવી હતી. હાલ મોરબીમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાભરમાં સવારથી જ વરસાદ ચાલુ છે. દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર ભાટિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા અને ઊભા પાકને ફાયદારૂપ વરસાદ પડી ગયો હતો. પંથકના અનેક નદી નાળામાં નવા નીર આવ્યા હતા, અનેક ચેકડેમો ભરાયા હતા અને ખંભાળિયાના જામનગર રોડ પારના તમામ ગામડાઓમાં વ્યાપક વરસાદ 4 ઇંચ ઉપર વરસી ગયો હતો. રાજ્યમાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે, ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જામખંભાળિયામાં ધનાધન 4 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. આ સાથે જ મોરબીમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 120.60 મીટરે પહોંચી છે અને હાલમાં જળસપાટીમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.32 મીટર દૂર રહી ગયો છે. આગામી 10 ઓગસ્ટ સુધીમાં ડેમ ઓવરફ્લો થઈ જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને જોતા નર્મદા નિગમ, પ્રવાસન વિભાગ તથા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ટ્રાફિકના નિયમનો ભંગ કરવો પડશે ભારે, કારણ કે મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં મોટો ફેરફાર કરીને દંડની રકમમાં વધારો કર્યો છે. હવે રસ્તા પર વાહન ચલાવવું હોય તો તમામ નિયમોનું પાલન કરવું પડશે. નવા મોટર વ્હીકલ એક્ટના કડક કાયદાને સંસદમાં મંજૂરી મળી ગઈ છે. તો આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે અવની સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ.